રસ્તા પર મેં પિછોડી લગાડીને વેપાર કરતો હતો. તકરીબન 20 સાલ પહેલાં હું ડુંગળી માર્કેટના અંદર પથારો લગાવતો હતો. ઉડાડી મોલારી રજાથી અને આપની દુઆથી મને આ બાકરો મળ્યો. એ જેનામાં હું 18 વર્ષ સુધી ઇલેક્ટ્રિકના સાથે બેગનો વેપાર કરતો હતો. મારો બૈરો આ બાકરા પર બેસતા હતા. 27મી સાબાને મોલા તરફથી ખબરગીરી કરવાને પધાર્યા હતા. આપે કીધું કે બૈરો બાકરા પર બેસે અચ્છું નથી લાગતું ને આપ જરા અપલિપમેન્ટ કરે. મોલાની માનસા છે કે મુમીન અપલિપમેન્ટ થાય, દુકાન લે, વેપાર કરે. તો આપને મેં કીધું કે આ મારા બાકરાના સામે દુકાન મળી રહી છે જેનું તકરીબન 2 લાખ રૂપિયા ડિપોઝિટ અને 40,000 રૂપિયા ભાડું કહે છે. આપ ફજરે 12 વાગે દુકાનનો મુઆયનો કરવાને પધારા. આપે કીધું કે ઘણી અચ્છી છે, 30,000 ભાડા સુધી લઈ લઈએ. મમલુકે સૈયદના જાહેરાત માટે નમાઝ માટે સેફી મસ્જિદમાં ગયો અને મોલાની જાહેરાત કરી અને મોલાને દુઆ કરી. બુરાનટી મોલા ટાયર સિકુડી મોલાને ખબર પર માથું મૂકી રોઈને દુઆ કરી કે મોલા આપે મને બાકરો અપાયેલો તો અમે આ દુકાન અપાવી દઈએ. મોલાની દુઆ કરીને હું રસ્તા પર આવી રહ્યો હતો તો જોણા મોલા ફરમાવતા હોય કે 20,000 રૂપિયા ભાડું કહો. તો મેં આવીને આંટીને ચાવી આપી અને કીધું કે દુકાન જે છે મને પોતાને ખુદને જોઈએ છે, મેરે કો ખુદ કો દુકાન છીએ. તો આંટીએ કીધું કે ઠીક છે. તો આપે કીધું કે કિतना दे सकते? तो मैं कह 20,000 रुपया भाड़ू 20,000 रुपया भाड़ा दे सकता हूँ और 1 लाख रुपया डिपोजिट. तो आपने કીધું અચ્છું છે લઈ લો. આપે મોલાનામાંથી રજા તલબ કરી અને મોલાનામાંથી રજા અરજ કરી તો મોલાનામાંથી રજા થઈ. 18 વર્ષથી હું આ બાકરો ચલાવતો હતો. એના પહેલાં મારી 1 વર્ષ સુધી રસ્તા પર મેં પિછોડી લગાડીને વેપાર કરતો હતો. રમજાનની 29મી તારીખે ઓલી દુકાન લીધી ને આ બીજી સવારના દિવસે મ્યુનિસિપાલિટી આ નીચેનો રસ્તો બનાવવામાં તોડી નાખું. મોલા સાહિદ છે, મોલા રોજીના માલિક છે. મારી 1 રોજી બંધ થવા પહેલાં મોલાએ મારી બીજી રોજી ચાલુ કરી દીધી. આ સાલના મોલાની ઉંમર છે એમ મોલા ખુદા તાલા આખા મોલાની ઉંમર છે એમ તારું છે કાયમ દરાજ કરે. 3 મહિનાથી હું આ દુકાનમાં વેપાર કરું છું. અલહમદુલિલ્લાહ શુક્રલિલ્લાહ ઘણું અચ્છું છે. સગલું મોલાના દુઆના તુફેલમાં જ છે. મમલુકને 3.5 લાખ રૂપિયા કરજે હસનાત ઇનાયત કરાવી છે.